નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ હીટવેવ, વરસાદ અને તાપમાનનો પારો વધવાની આગાહી છે। રાજ્યમાં આગામી 7 દિવસ બહાર નીકળવાનું વિચારતા હો તો થઈ જજો સાવધાન, નહીંતર આ ગરમી તમને પડી જશે ભારે। હવામાન વિભાગે ગરમીને લઈ મોટી આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાનું છે। ગુજરાતમાં હાલ પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ હીટવેવ, વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી છે। આ સાથે A.K. દાસે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં 39.6 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું। આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। ગુજરાતના દરિયાકાંઠાની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે દરિયાકાંઠે પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે। આ સાથે તેમણે જણાવ્યું કે હાલ કોઈ ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેશે નહીં। ઉનાળામાં ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે એક એડવાઇઝરી જાહેર કરાઈ છે, જેમાં હીટવેવ દરમિયાન ખેતરમાં ઊભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું। મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમાં વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું। ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પાકના અવશેષો, પોલિથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું। પિયત માટે બની શકે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો। પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નિંદણ ના કરવું। બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃત્તિ બંધ રાખવી। શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર, બાજરી જેવા પાકોની કડબની આડાશ કરવી। તો હવે વાત કરીએ મહાસંગ્રામની। તો પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર કરશે। 1 અને 2 મેના રોજ પીએમ આવશે ગુજરાત। 2 દિવસની ગુજરાતમાં રોકાણ કરશે પીએમ મોદી। ગુજરાતમાં 6 પ્રચંડ જનસભાઓ સંબોધિત કરશે। તો 2 દિવસમાં 15 થી વધુ લોકસભા માટે તેઓ પ્રચંડ પ્રચાર કરવાના છે, જનસભાઓ ગજવશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવરી લેવાશે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પણ તેઓ પ્રચાર કરશે। સાથે જ વિશાળ જનસભાનો પણ તેઓ સંબોધિત કરશે, જેમાં 1 મે બપોરના 3 કલાકે ડીસા ખાતે જનસભા, બનાસકાંઠા, પાટણ લોકસભા બેઠક પણ સમાવિષ્ટ। તો 1 મેના રોજ બપોરના 5 કલાકે હિંમતનગરમાં જનસભાને સંબોધશે, જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો 2 મેના રોજ સવારે 11 કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે, જેમાં આણંદ અને ખેડા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો બપોરના 1 કલાકે વઢવાણ ખાતે જનસભા સંબોધશે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો 2 મેના રોજ બપોરના 3 કલાકે જૂનાગઢ ખાતે જનસભા સંબોધશે, જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। જ્યારે 2 મે સાંજે 5 કલાકે જામનગર ખાતે જનસભા સંબોધશે, જેમાં જામનગર અને પોરબંદર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે। તો પીએમ મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે, જ્યાં તેઓ ચૂંટણી પ્રચાર કરશે। ધુઆંધાર પ્રચાર સાથે જનસભા પણ સંબોધવાના છે। તો ચૂંટણીનો જંગ જામ્યો છે અને પીએમ મોદી ગજવશે સભાઓ, જેના માટે ખાસ તે 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેમનો પ્રચંડ પ્રચાર, ધુઆંધાર પ્રચાર જોવા મળશે। તો આ મુદ્દે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, જે પ્રકારથી પીએમનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ અને પ્રચંડ જનસભાઓ પણ ગજવશે, શું વધુ માહિતી? લુબના, ચોક્કસ જે રીતે 7મી મેના રોજ ગુજરાતમાં 3જા ફેઝમાં મતદાન હોય તેની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર કરવાના છે। 2 દિવસ ગુજરાતમાં તેનું રોકાણ રહેશે અને 6 જેટલી મોટી જનસભાઓ છે તે સંબોધન કરશે। તેની સાથે જ આ જે 6 જનસભાઓ છે તેની અંદર 15થી પણ વધુ જે લોકસભાઓ છે તેને કવર કરવામાં આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ 3 ઝોનની અંદર અલગ અલગ 6 જનસભાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં કરશે। તેના મુખ્યત્વે જો સમજવાનો પ્રયાસ કરીએ તો 1 મેના રોજ જ્યારે ગુજરાતનો સ્થાપના દિન છે તે દિવસે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને બપોરના 3 કલાકે તેઓ પહેલી જે જનસભા છે તે ઉત્તર ગુજરાતના ડીસા ખાતે, એટલે બનાસકાંઠા જે લોકસભા છે તેની અંદર ડીસા ખાતે તેઓ જનસભા કરશે। તેની અંદર બનાસકાંઠા અને પાટણ લોકસભાના જે કહી શકાય વિધાનસભાઓને કવર કરતી આ જે જનસભા હશે તે ડીસા ખાતે યોજાશે। બીજી જે જનસભા બપોરના 5 કલાકે થવાની છે
તે હિંમતનગર ખાતે થશે અને હિંમતનગરની અંદર સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ જે લોકસભાઓ છે તેને પણ કવર કરવામાં આવશે. અમદાવાદના પૂર્વનો જે વિસ્તાર છે, દહેગામવાળો વિસ્તાર, તે પણ તેની અંદર આ જે સભા છે તેમાં કવર કરવામાં આવશે. એ જ રીતે બીજા દિવસે 2 મેના રોજ સવારે 11 કલાકથી ધુઆધાર તેઓ અલગ અલગ 4 સભાઓ કરવાના છે લુબના. તેની અંદર 2 મેના રોજ સવારે 11 કલાકે તેઓ આણંદ ખાતે જશે, મધ્ય ગુજરાતને તેઓ કવર કરશે. તેની અંદર આણંદ, ખેડા અને જે કહી શકાય કે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, વડોદરા, એ તમામને ત્યાં કવર કરવામાં આવશે. ત્યારબાદ બપોરના 1 કલાકે વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે જનસભા થશે. તેની અંદર સુરેન્દ્રનગર લોકસભા, રાજકોટ લોકસભા અને ભાવનગર લોકસભા, આ 3 લોકસભા ત્યાં કવર કરવામાં આવશે. તેના જનસમર્થન સાથે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં જનસભા કરશે. ત્યારબાદ બપોરના 3 કલાકે જુનાગઢ ખાતે જનસભા થશે. તેની અંદર સૌરાષ્ટ્રની જુનાગઢ બેઠક, પોરબંદર બેઠક, અમરેલી બેઠક, આ 3 લોકસભા બેઠકનો સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5 કલાકે જામનગર ખાતે તેની જનસભા થશે. તેની અંદર જામનગર આખો વિસ્તાર, પોરબંદરના જે કુતિયાણાથી માંડીને જે પોરબંદર વિસ્તાર છે તેનો અહીંયા સમાવેશ થશે. એટલે માની શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ગુજરાતની અંદર ધુઆધાર પ્રચાર 2 દિવસ કરશે. તેની અંદર 15થી વધુ લોકસભાઓ છે તેઓ કવર કરશે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને જે કહી શકાય કે મધ્ય ગુજરાત, આ 3 ઝોનનો સમાવેશ પ્રધાનમંત્રી મોદીની જે જનસભાઓમાં થયો છે. અને આ ફાઇનલ જે આખો જે ચાર્ટ છે તે બની ગયો છે. અને કહી શકાય કે જે રીતે 7મી તારીખે ગુજરાતમાં 3જા ફેઝની અંદર મતદાન થવાનું છે, 5મી તારીખે તમામ પ્રચાર પડઘમ શાંત થશે. તેની પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધુઆધાર ગુજરાતની અંદર આ પ્રચાર છે તે પ્રચંડ પ્રચાર છે તે કરવા જઈ રહ્યા છે. જી લુબના. જી બિલકુલ પ્રણવ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું. તો પીએમ મોદીનો ધુઆધાર પ્રચાર. તો ગુજરાતમાં જામ્યો છે ચૂંટણીનો જંગ. કોંગ્રેસના પ્રચારકો આવશે ગુજરાત અને કરશે પ્રચાર. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના ડેરા ગુજરાતમાં 26 એપ્રિલથી 5 મે સુધી વાસનિક ગુજરાતમાં રહેશે. 27 એપ્રિલે પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુરમાં સભા છે. તો 28 એપ્રિલે અભિષેક મનુ સંઘવી પણ ગુજરાતમાં પત્રકાર પરિષદ કરશે. 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં સભાને સંબોધશે. તો અલકા લાંબા ગુજરાતમાં પ્રચાર કરીને મત માટે કરશે અપીલ. તો વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે. પ્રણવ, હવે કોંગ્રેસનો પણ જે પ્રકારથી પ્રચાર છે, કોંગ્રેસના પણ સ્ટાર પ્રચારકો ગુજરાત આવી રહ્યા છે, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી પણ. શું વધુ અપડેટ્સ આ મામલે? લુબના, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તે જ રીતે જે કોંગ્રેસના તમામ જે વરિષ્ઠ નેતાઓ છે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે હોય કે પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને જે કહી શકાય કે નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે, પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવશે. તો સાથે જ જે પૂર્વ સીએમ રહી ચૂક્યા છે, અશોક ગેહલોત હોય, પછી કમલનાથ હોય કે પછી જે કહી શકાય કે બઘેલ છે, એ તમામ જે નેતાઓ છે તે ગુજરાત આવશે. ખાસ કરીને જ્યારે 27મી તારીખથી 5 તારીખ સુધી, જ્યાં સુધી પ્રચાર પડઘમ શાંત, ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસના જે પ્રભારી છે મુકુલ વાસનિક, તેઓ સતત ગુજરાતમાં ધામા નાખીને બેસે. તમામ અલગ અલગ જે લોકસભાઓ છે, 26 લોકસભાઓની અંદર તેઓ એ કવર કરશે અને તમામ જગ્યાએ જે જનસંપર્ક સંવાદ છે તે કરશે. ત્યારબાદ 27મી તારીખે જે પ્રિયંકા ગાંધી જે છે એ ધરમપુર ખાતે જે દરબારગઢ છે ત્યાં તેઓ જનસભા કરશે. તેની અંદર વલસાડ લોકસભા છે, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેનો ત્યાં સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ 28મી તારીખે 28મી એપ્રિલ જે છે એમાં અભિષેક મનુ સિંઘવી તે ત્યાં આવશે. 29મી તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને તે પાટણ ખાતે જનસભા સંબોધન કરશે. એ જ રીતે અલકા લાંબા જે ગુજરાતમાં આવશે, તેઓ મહિલાઓ માટે ખુશ પ્રચાર કરશે. પવન ખેડા છે, સુપ્રિયા સિનેટ છે, પછી જે કહી શકાય કે યુવા નેતા કનૈયા કુમાર, જેઓ દિલ્હી ખાતે તેઓ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે, તેમ છતાં પણ તેની ડિમાન્ડ હતી કે તેઓ અહીં પણ ગુજરાતમાં આવે, અહીં પ્રેસ કોન્ફરન્સ કરે, અથવા પછી જે અમદાવાદની જે શહેરો છે કે પછી જે કહી શકાય કે ઉત્તર ગુજરાતની અનેક એવી બેઠકો છે જ્યાં તેઓ ધુઆધાર પ્રચાર છે કરશે. ચોક્કસ એ માની શકાય કે રાજકીય જે કહી શકાય કે મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ પ્રચાર પણ તેજ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને તમામ દિગ્ગજ નેતાઓ, દિલ્હીના તમામ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. એટલે 5 મે સુધી આ પ્રચાર જે છે તે ધુઆધાર જોવા મળશે, પ્રચંડ પ્રચાર જોવા મળશે, રોડ શો જોવા મળશે, નેતાઓની પ્રેસ કોન્ફરન્સ જોવા મળશે અને સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય કે અન્ય દિગ્ગજ નેતાઓ છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ પ્રણવ.
તો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો મોટો આક્ષેપ રાજકોટમાં પણ સુરતવાડી થવાની હતી તેવું તેમણે કહ્યું છે. પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ ખેલ ન પાડી શક્યું. રાજકોટના જ કેટલાક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસ કરતા હતા. વિક્રમ સોરાણી 29 એપ્રિલે ભાજપમાં કરશે પ્રવેશ. વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી હોત તો સુરતવાડી રાજકોટમાં પણ થઈ હોત. અમારા વિરોધને લીધે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નહીં, એને ટિકિટ મળી નહીં. હાઈકમાન્ડે અમને સાંભળ્યા. જો વિક્રમ સોરાણી ટિકિટ આપવામાં આવી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હોત. તો રાજ્યમાં હાલ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કર્યો દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે પ્રચાર. કડાણા તાલુકાના રાઠડા, રાયનિયા અને મોટી રાઠ સહિતના બેટ વિસ્તારમાં નાવ પર સવાર થઈને પ્રચાર કર્યો હતો. કાર્યકર્તાઓ સાથે બેટ વિસ્તારના લોકો પાસે વિકાસના નામે તેમણે મત પણ માંગ્યા હતા. સાથે જ આગામી સમયમાં આ બેટ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. તો 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે. કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓને 7 તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા અપીલ કરી હતી. કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યા છે અને મતદાનના દિવસે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. જે લોકો મતદાન કરીને આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ અપાશે. જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ 7% ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર, અને ઓટોમોબાઈલ્સ વાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે. અમે ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે. અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે. તો લોકસભાની ચૂંટણીને લઈને મતદાન અભિયાન તેજ થઈ ગયું છે. ફર્સ્ટ ટાઈમ મતદાન કરનારની સંખ્યા સવિશેષ છે. ગુજરાતમાં આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ. ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈપીઆઈસીની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે. મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે માત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષ કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે. 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. બીએલઓ દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે. 22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે. જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તારીખ 27 એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તારીખ 25 એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તારીખ 27 એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઈવીએમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. 28 એપ્રિલને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં 49,140 મતદાન મથકો ખાતે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવશે. 5 મે 2024ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.